नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्झायाणं, नमो लोहे सव्वसाहुणम्। ऐसो पंच नमुक्कारो सव्वपापप्रणाशनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। પાંચમી દ્રષ્ટિમાં રહેલા યોગી, એની વિશેષતાઓ આપણે આજથી એક પછી એક કરીને જોવાની છે. એમાં જે વિશેષતાઓ એના ચિહ્ન રૂપે છે એને આપણે નામોલ્લેખ કરી ગયા, અને હવે એક પછી એક એ વિશેષતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને એમાં સૌથી પહેલા જે છે એ છે આલોલતા. એટલે ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં આ ચોથી દ્રષ્ટિમાંથી આગળ વધીને જે પાંચમી દ્રષ્ટિમાં આવેલો આત્મા, એનામાં આ આલોલતા ગુણ વિશેષ પ્રકારે પેલા જે દ્રષ્ટિઓ હતી એમાં આલોલતાની અંદર કંઈક કચાશ હતી, પરંતુ હવે એનામાં માન્યતાની દ્રષ્ટિએ કે વિવેકની દ્રષ્ટિએ આલોલતામાં કચાશ નથી. બરાબર છે. અને આમ પણ પાંચમી દ્રષ્ટિની અંદર જે યોગીઓને ચારિત્ર મોહનીયનો સારો એવો ઉદય છે એ જ ચોથા ગુણસ્થાનક રહેશે. બાકી પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનક વાળા યોગીઓ પણ આ યોગની પાંચમી દ્રષ્ટિમાં હોઈ શકે છે. એટલે યોગની પાંચમી દ્રષ્ટિની અંદર બોધની સૂક્ષ્મતા માંગી છે, અને એ બોધની સૂક્ષ્મતા કે સ્પષ્ટતા કેવો બોધ, તો કે પાંચમી દ્રષ્ટિમાં જેવો કહ્યો છે એવો સ્પષ્ટ બોધ. બરાબર છે. સ્થિરા નામ છે એટલે સ્થિર બોધ એ આ દ્રષ્ટિમાં છે. અને એવો સ્થિર બોધ એની અંદર ચોથા ગુણસ્થાનક વાળા પણ હોઈ શકે, પાંચમા ગુણસ્થાનક વાળા પણ હોઈ શકે, અને છઠ્ઠા ગુણસ્થાનક વાળા પણ હોઈ શકે. બરાબર છે. અને એમાં જે છે ને વાત કરી હતી કે આલોલતા વગેરે જે ગુણો છે એ કેવા છે, આ પાંચમી દ્રષ્ટિમાં રહેલા યોગીના, તો કે એ કૃત્રિમ નથી, અકૃત્રિમ છે. એટલે કે બનાવટી નથી, પરંતુ એ સાચા છે. કે બનાવટી અને સાચામાં ફરક શું, તો કે ગુણમાંથી, એટલે કે ગુણના આધારે કંઈક ભૌતિક પ્રાપ્ત કરવું હોય, કંઈક અનાત્મિક પ્રાપ્ત કરવું હોય, કંઈક પર પ્રાપ્ત કરવું હોય, અને એના માટે ગુણોનો ઉપયોગ કરે ને એ રીતે જો ગુણો ગમતા, કાં તો એમ કહેવાય કે ઘણીવાર કર્મની મંદતાના કારણે અમુક ગુણો ખીલે, બરાબર છે, પણ એમાં મોહનો ક્ષયોક્ષમ ન ભળેલો હોય, અવિવેક ન ગયો હોય, આત્માની ખરી ચિંતા કે જાગૃતિ જેની અંદર ભળી ન હોય, એવા પ્રકારના ગુણો એ કદાચ જે છે ને એના જીવનની અંદર હોય, એનાથી એને અમુક પુણ્યબંધ વગેરે લાભ પણ થાય, પણ એ ગુણો પણ કેવા છે, તો કે એને કૃત્રિમ ગણ્યા છે. જેને ગુણોની અંદર સુખ દેખાય, દોષોની અંદર દુઃખ દેખાય, અને માટે ગુણોનું સેવન કરતો હોય. વળી આ પાંચમી દ્રષ્ટિ વાળાને તો ખબર છે કે આત્માના જે છે ને ગુણો એ આત્મા માટે મુખ્ય જે છે ને શું કહેવાય કે વેલ્થ છે, મુખ્ય એની સંપત્તિ છે. એનાથી જ એની ઓળખ, અસ્તિત્વ વગેરે બધું છે. અને એમાં પણ જે ગુણો શુભ ભાવના છે એ ટેમ્પરરી છે, માત્ર અશુભ ભાવથી લડવા માટે છે, અને જે છે ને શુદ્ધ ભાવ માટે ટેકારૂપ છે, પરંતુ એ પણ આત્માના સાચા ગુણ નથી. આત્માના સાચા પોતાના ઓરિજિનલ ગુણ તો કયા છે, તો જેની અંદર જરાક પણ રાગ દ્વેષ, પ્રશસ્ત કે અપ્રશસ્ત, કોઈ પણ નથી. ખ્યાલ આવે છે? કારણ કે શુદ્ધ આત્મા જ્યારે પૂરેપૂરો હોય
ત્યારે એનામાં શુભ ભાવ નથી હોતો, એનામાં શુદ્ધ ભાવ હોય છે. અને શુદ્ધ ભાવ એને જ કહેવાય કે જેની અંદર રાગ, દ્વેષ, ક્રોધમાન, માયા, લોભ, ઈર્ષ્યા, અસૂયા, જુગુપ્સા આ બધું જ કશું જ ન હોય. બરાબર છે. સારા જેને કહેવાય એવા પણ જે છે ને ગુણો, એ જો શુભ ભાવમાં જે છે ને શું કહેવાય કે કેટેગરાઇઝ થતા હોય તો એવા ગુણોની અહીંયા વાત નથી. હા, એવા ગુણો સારું જે છે ને શું કહેવાય કે ધર્મ કરવા માટે, સારા સદગુણોનું સેવન કરવા માટે, સામાજિક પણ સત્કાર્યો કરવા માટે, બીજા માટે કંઈક કરવા માટે પણ જે છે ને પ્રેરણા આપનાર બને, પોતાનું કંઈક કોમ્પ્રોમાઇઝ કરવા માટે પણ પ્રેરણા આપનારો બને. પણ એ બધા ગુણોમાંથી જે ગુણોની અંદર રાગદ્વેષ ભળેલા નથી એ બધા શુદ્ધ ભાવના છે, આત્માના પોતાના છે. અને એ હંમેશા એકવાર આવે પછી પાછા જાય નહીં. આત્મામાં એ ગુણો હંમેશા આત્માને લાભ કરનાર, સુખ આપનાર રહેવાના. અને જ્યારે શુભ ભાવના જે ગુણો છે એ આત્માના પોતાના નથી, પરંતુ જ્યાર સુધી સાધના કરવી છે ત્યાર સુધી અશુભમાં આત્મા તણાઈ ન જાય માટે એક શું કહેવાય કે એક સેફટી રૂપે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા પણ ગુણોની જે વાત કરે છે એમાં જે ગુણો મોહનીયના ક્ષયોપશમના કારણે પ્રગટ થાય, પછી શુભ ભાવના હોય કે શુદ્ધ ભાવના હોય, એ બધા જ જે ગુણો છે એ બધા ગુણો કેવા છે તો કે અકૃત્રિમ છે. અને જેમાં મોહનીયનો ક્ષયોપશમ નથી, માત્ર કર્મની મંદતાના કારણે. બરાબર છે. કાળમાં પ્રવાહ થતા થતા આત્માને ઘણીવાર કર્મ રાશિ આત્મા ઉપર જે હોય એની અસર મંદ થાય, એનો જથ્થો ઓછો થાય, એમાં જે ઇન્ટેન્સિટી હોય એ ઓછી થાય. એ પણ કેના કારણે તો કે પેલા એટલું ઓછું બાંધ્યું હોય એવા સંયોગો અનાદિથી આજ સુધી અનંતવાર સર્જાયા છે. અને માટે કે બને કે ઘણીવાર ઘણા ભવોની અંદર અત્યંત જેને કહેવાય કે સ્વભાવ શાંત થઈ ગયો હોય, અંદરમાં જે છે ને મનમાં ઠંડક ઘણી હોય, અને સંસારની દ્રષ્ટિએ પણ ઘણી દીર્ઘ દ્રષ્ટિ, પ્રભવ વગેરેની ચિંતા વગેરે બધું હોય, બીજાની પણ એટલી ચિંતા વગેરે હોય. પણ આ બધું પણ એક ગુણ ખરા, પણ એ ગુણ પણ કેવા છે જો એને ખરી આત્માની ચિંતા નથી જાગી તો એ બધા ગુણ જે છે ને એ આત્મા માટે હિતકર સાબિત નહીં થાય, પરંતુ ટેમ્પરરી પુણ્ય બંધ કરાવીને આગળ જઈને તો એને વિવેક નહીં હોવાના કારણે એ બધા જ ગુણો આગળ જઈને કેમાં તો કે દોષોમાં કન્વર્ટ થશે. સંસારની વૃદ્ધિ માટે જે છે ને એ ગુણો આગળ જઈને જવાબદાર થશે. ખ્યાલ આવે છે? એટલે કેવા છે તો કે રોગ નાશ નથી પામ્યો અંદરમાંથી, માત્ર બહારથી નાશ પામ્યો છે. એટલે બીજ રહેલું છે. ખ્યાલ આવે છે? અને જ્યાં કર્મનો ક્ષયોપશમ એટલે મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો છે ત્યાં ગુણો જે પ્રગટે છે એ ક્ષયોપશમિક ભાવના ગુણો ગણાય છે. એના સિવાય બીજા કર્મ માત્ર મંદ થવાના કારણે ગુણો પ્રગટે એ તો ઔદયિક ભાવના ગુણો છે. કારણ કે ત્યાં સાથે મોહનો તો ઉદય છે, મોહનો ક્ષયોપશમ નથી. ખ્યાલ આવે છે? મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ નથી. મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય અને એના શું કહેવાય કે ચારિત્ર મોહનીય એની માત્ર મંદતા થાય તો ઘણીવાર ચારિત્રની પ્રાપ્તિ થાય, નિરતિચાર ચારિત્રની પ્રાપ્તિ થાય, બધું જ થાય. પરંતુ એ માત્ર મંદતા છે, ત્યાં પણ ચારિત્ર મોહનીયનો પણ ક્ષયોપશમ નથી. મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમ વગર ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થાય. મંદતા થાય અને મંદતાના કારણે કદાચ ચારિત્ર મળે, બધું જ બને. બરોબર છે. અનાદિથી આજ સુધી આપણે પણ ચારિત્ર મોહનીયને થોડુંક કહેવાય ને કે મંદ કરીને, દબાવીને, બરોબર છે, પણ આગળ વધ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું, નિરતિચાર પણ એ પાડ્યું, અને ક્યારેક સાતિચાર પાડ્યું હોય, ક્યારેક જે છે ને એમાંથી પણ ફેંકાય હોય, બધું બને. ખ્યાલ આવે છે? અને એના પ્રભાવથી દેવલોક મળ્યા, ઊંચા દેવલોક મળ્યા, વૈવૈક સુધી આપણે પહોંચ્યા. પણ છેલ્લે જે છે ને શું થયું તો કે પરિભ્રમણ આપણું ચાલુ થઈ ગયું ફરીથી. કેમ કે શું હતું કે દોષોને દબાવ્યા હતા.
ગુણોને ત્યારે પ્રગટ કર્યા હતા, પણ એ ગુણો પણ કેવા હતા? તો કે ઔદયિક ભાવના હતા. અને માટે અંદરથી મોહની હંમેશા પ્રેરણા, જાગૃત કે સુષુપ્ત રીતે પણ પ્રેરણા શું રહેશે? કે આ રીતે રહેવાથી જે છે ને આગળ જઈને સુખો ભૌતિક સારા મળે છે. અને કદાચ વિચારણા ન હોય તો પણ ઊંડે ઊંડે માન્યતા તો ભૌતિક સુખમાં સુખની જ છે. સુખ ક્યાં છે? તો કે ભૌતિકતામાં જ છે. એ બેસેલું હોવાના કારણે એ વિચારે કે ન વિચારે, અંદર હેતુ ગોઠવાયેલો છે. ખ્યાલ આવે છે? જી બરાબર. હા, હવે આગળ કહે છે કે મિથ્યાત્વના બે ઠાણિયા ઉત્કૃષ્ટ રસવાળા અધ્યવસાય સ્થાનોમાંના નીચલા અધ્યવસાય સ્થાનો ઉદયમાં હોય ત્યારે અપુનર્બંધક આદિ અવસ્થાવાળું પ્રથમ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. બરાબર છે? આ ઠાણિયાની વાત થોડીક આપણે પેલા કરેલી હતી. તો મિથ્યાત્વના જે અધ્યવસાય સ્થાનો છે, જેને આપણે ઠાણિયા કહીએ, તો એ જે દળિયાઓ છે ને એની અંદર જે મિથ્યાત્વનો રસ ઉત્કૃષ્ટ હોય તો 4 સ્થાનક રસ કહેવાય, 4 ઠાણિયા. બરાબર છે? એનાથી કંઈક ઓછો હોય રસ તો 3 ઠાણિયા કહેવાય. એનાથી ઓછો હોય તો 2 ઠાણિયા, એનાથી ઓછો રસ હોય તો 1 ઠાણિયા. અને શું કહેવાય, બિલકુલ રસ ન હોય તો જે છે ને એ આત્મા ઉપર ટકે જ નહીં. એટલે અલ્પરસ વાળા પણ 1 ઠાણિયામાં પણ બહુ મંદ રસ હોય એવું બને, થોડું વધારે ઓછું. બરાબર છે? જેમ 100 હોય એના 25 25 25 25 કરીએ તો નીચેના પણ 25 માંથી પછી જે છે ને શું કહેવાય કે 24 23 વગેરે થાય. બરાબર છે? એ બધું થાય. તો એમાં જે 2 ઠાણિયાનો રસ છે ને, એટલે 1+1 એ થોડોક ઓછો થાય. બરાબર છે? જે 2 ઠાણિયાનો રસ છે ઉત્કૃષ્ટ રસ, એટલે 2 ઠાણિયા અગર પૂરેપૂરા ભર્યા હોય એટલે ઉત્કૃષ્ટ રસ વાળા હોય તો 50 થયું ને, 25 બરાબર છે? હવે જે 50 છે એ 50 માંથી ઓછું કરી, હવે સમજો સેકન્ડ પાર્ટ છે ને, બીજો સ્થાનક કે બીજો ઠાણિયો છે, એમાં 25 પોઈન્ટ રસ છે. એ 25 પોઈન્ટ છે એના 3 વિભાગ કરી. બરાબર છે? આપણે 30 30 જ પકડીએ, ચલો ને, 30 30 30 ને 30 એટલે 120 પકડીને ચાલીએ હમણાં. તો એના 3 વિભાગ કરીએ એટલે 30 એક ઠાણિયાનો રસ તો આત્મામાં છે જ, પણ સાથે બીજો જે છે ને, બીજો ઠાણિયો, એના પણ 3 વિભાગ કરીએ, 10 10 ને 10. તો એમાં ઉપરના જે 10 છે એની મંદતા થતા 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 એ 10 ધીરે ધીરે ગાયબ થઈ જાય અને માત્ર નીચેના 20 રહે તો મિશ્ર ગુણસ્થાનક જેવું આવે. બરાબર છે? એ હજી 10 ઓછા થઈ જાય પછી જે છે ને, જે ખાલી 10 જ વધે ત્યારે જે છે ને શું કહેવાય, તો કે એ દળિયાનું નામ મિથ્યાત્વ મોહનીય ન રહે, શું થઈ જાય? સમ્યક્ત્વ મોહનીય. ખ્યાલ આવે છે? સર એકવાર ફરીથી કહેજો ને. હા, તમને છે ને આપણે કર્યું તો એટલે ફિગર બનાવીને બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવે. દેખાય છે બોર્ડ તમને? ના. ના. અચ્છા. એક મિનિટ. આ જોવું પડશે.
ચલો હમણાં મને છે ને પેલા ઓપ્શન્સ ફાવતા નથી. આ સમજો, આ બુક છે એની અંદર આપણે 4 વિભાગ કરીએ. આ 1, 2, 3 અને 4 સમજો, ઉપરનો નીચેનો. હવે એને આપણે પોઈન્ટ્સ આપીએ કે આ 30 પોઈન્ટ, આ 30 પોઈન્ટ, આ 30 પોઈન્ટ ને આ 30 પોઈન્ટ, એટલે ટોટલ 120 પોઈન્ટ થયા ને. ખ્યાલ આવે છે? આ મિથ્યાત્વ મોહની દળીઓ એની અંદર 120 પોઈન્ટ છે. એટલે 120 પોઈન્ટ હોય ને તો ઉત્કૃષ્ટ રસ કહેવાય. એટલે શું કે એ ઉદયમાં આવે તો બુદ્ધિને અત્યંત ભ્રષ્ટ કરી નાખે. ભ્રષ્ટ કરી નાખે એટલે શું? તો કે એને વિવેક ન રહે, હે ઉપાદેયનો વિવેક ન રહે. હવે એ રસ ઘટતો 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 આ જે 120 છે એમાંથી 110 વગેરે થાય તો એમાંથી 30 ઘટી જાય તો ઉપરનો જે ભાગ હતો એ નીકળી ગયો કહેવાય ને. કેમ કે 3 30 વાળા હતા ને. સમજાય છે? રસ ઓછો હોય, બરોબર છે, કાં તો એને ઘટાડવામાં આવે તો રસ ઘટી જાય તો હવે ખાલી 30 30 અને 30 જ રહ્યા. બરોબર છે? તો જેનામાં માત્ર 90 પોઈન્ટનો રસ છે એને 3 ઠાણિયા વાળા કહેવાય. કેમ કે ચોથું સ્થાનક નથી એનામાં. ખ્યાલ આવે છે? પછી આ ત્રીજું પણ ઓછું થતું થતું થતું, બરોબર છે, માત્ર આ 30 ને આ 30 બચે તો માત્ર 2 ઠાણિયા રસ કહેવાય. હવે 2 ઠાણિયા રસમાં પણ ઘટાડતો ઘટાડતો બીજા સ્થાનકની અંદર કેટલું છે? 10 10 ને 10 એટલે 30 છે ને. અહીંયા પણ 30 છે. તો એમાં ધીરે ધીરે જે છે ને ટોટલ 30 ને 30 60 છે. 60 માંથી 55 કરે તો પણ હજી જે છે ને શું કહેવાય કે બહુ રસ ઘટ્યો ન કહેવાય. પણ અગર એ 10 ઘટાડી દે એટલે સેકન્ડના જે 3 છે ને, જો 10 20 30 40 50 ને 60, બરોબર છે, એ 60 માં વાળો જે 10 હતો એ હટાવી દે અને 50 સુધી જ આવી જાય. એટલે રસ જો 50 હોય, નીચેથી માંડીને આટલું 50 સુધી હોય, એના ઉપરનો રસ ન હોય તો એ હવે એ કર્મને હવે મિથ્યાત્વ મોહનીય નહીં કહેવાય. હમણાં સુધી મિથ્યાત્વ મોહનીય હતું, પણ રસ ઘટી ગયું જો 50 સુધી પહોંચે એટલે શું કહેવાય કે 40 અને 50 ની અંદર જો રસ હોય, બરોબર છે, કાં તો 50 હોય કાં તો ધીરે 50 49 વગેરે એમ કરતા કરતા 40 થી વધારે અને 50 થી ઓછો, કાં તો 50 અને 50 થી ઓછો રસ હોય તો એને મિશ્ર કહેવાય. મિશ્ર મોહનીય. ખ્યાલ આવે છે? એ જ મિથ્યાત્વ મોહનીયના દળિયા. દળિયા એટલે સમજાય છે ને? કર્મ. કર્મની જે રજ આત્મા ઉપર ચોટેલી છે ને મિથ્યાત્વ મોહનીયની, દરેક કર્મની આત્મા ઉપર રજ જે ચોટેલી છે એમાંથી રસ ઘટાડતા ઘટાડતા જો 60 થી નીચે આવતા આવતા 50 સુધી પહોંચે તો હવે એનું નામ મિશ્ર મોહનીય થઈ જાય. અને હજી પણ 10 ઘટાડી દે, બરોબર છે, બીજાના 3 હતા ને, 10 10 ને 10, તો પેલા 10 ઘટાડ્યા પછી બીજા 2 10 બચ્યા તો એ 2 10 બચ્યા હોય તો મિશ્ર મોહનીય કહેવાય. અને હજી એક 10 હટાવી દીધો અને માત્ર 10 જ વધ્યા છે, એટલે નીચેના 30 અને ઉપરના 10 એટલે 40 જ વધ્યા છે. તો હવે એ કર્મનું નામ શું થશે? તો કે સમ્યક્ત્વ મોહનીય. બરોબર છે? પછી ભલે કેટલું પણ ઘટાડે એનું નામ સમ્યક્ત્વ મોહનીય જ રહેશે. સમજાય છે? હા સર, હવે સમજાયું. હા. એટલે આ એક્ઝામ્પલમાં જોઈએ તો શું કહેવાય કે 0 તો હોય નહીં, પણ 0 થી 0 પોઈન્ટ સમથિંગ થી માંડીને જો 40 સુધીનો રસ હોય ત્યાર સુધી સમ્યક્ત્વ મોહનીય કહેવાય. 40 થી ઉપર જાય પણ 50 ની અંદર હોય તો મિશ્ર મોહનીય કહેવાય. અને 50 થી ઉપર હોય, 120 સુધીની લિમિટ છે, ત્યાર સુધી એને મિથ્યાત્વ મોહનીય કહેવાય. ખ્યાલ આવે છે? તો આમાં બુકમાં આપ્યું છે ને વિરલભાઈ વિશાલભાઈ,
તો હા. એ હિસાબે 50 to 60 અપુનર્બંધક આદિ અવસ્થામાં આવશે. હા, એટલે શું કીધું કે મિથ્યાત્વના જે બે ઠાણિયા ઉત્કૃષ્ટ રસ, બે ઠાણિયા ઉત્કૃષ્ટ એટલે 30+30 થઈ ગયું ને 60, બરોબર છે. એ રસ વાળા અધ્યવસાય સ્થાનોમાંના નીચલા અધ્યવસાય, બરોબર છે. એટલે ઓલા છેલ્લા જે 10 છે ને 60, 50 ની બાજુવાળા. હા 50 ની બાજુવાળા, Yes. બરોબર છે. એટલે નીચલા અધ્યવસાય સ્થાનો ઉદયમાં હોય એટલે શું કહેવાય કે મિશ્રથી થોડુંક વધારે, હમ. 50 પોઈન્ટ સમથિંગ, 51, 52 કંઈક હોય, બરોબર છે. બરોબર. એટલે નીચલા અધ્યવસાય સ્થાનો ઉદયમાં હોય એટલે હવે શું થયું, મિથ્યાત્વ ઘણું મંદ થઈ ગયું. મિથ્યાત્વનો ઘણો ઘણો 2 સ્થાનક સુધીનો રસ નીકળી ગયો છે. ખ્યાલ આવે છે? 30 ને 30 તો ઉડી ગયા, 2 ઠાણિયા તો ઉપરના ઉડી ગયા. માત્ર બાકીના 2 ઠાણિયા એમાં પણ રસ મંદ કરતા કરતા કેટલો, તો કે મિશ્ર કરતા થોડોક વધારે એવો જ્યારે હોય ત્યારે એટલે એ શું કહેવાય, મંદ મિથ્યાત્વ કહેવાય. અને મંદ મિથ્યાત્વીથી શું કહેવાય, તો કે મંદ મિથ્યાત્વીથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે અપુનર્બંધક વગેરે અવસ્થા એનાથી પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે? હવે અહીંયા શું કહે છે કે મિથ્યાત્વના જ 2 ઠાણિયાના જગન્ય અને મધ્યમ રસવાળા અધ્યવસાય સ્થાનો જ્યારે ઉદયમાં હોય ત્યારે સમકિત પ્રાપ્ત થાય છે. બરોબર, હમણાં વાત થઈ ને કે જે શું કહેવાય સેકન્ડ છે ને એમાં 10 કર્યા આપણે, તો એમાંથી ઉપરના 10 ગયા એટલે બીજો જે ઠાણિયો છે ને એમાં જગન્ય હોય ત્યારે સ્ટાર્ટિંગના 10, મધ્યમ હોય તો વચ્ચેના 10 અને ઉત્કૃષ્ટ હોય તો ઉપરના 10 લેવાના. તો ઉત્કૃષ્ટ જે છે એમાં જ ઓછું થાય તો મંદ મિથ્યાત્વ કહેવાય. અને વચ્ચે આવે એટલે બિટવીન 40 to 50, ખ્યાલ આવે છે? 40 to 50 ની વચ્ચે ત્યાં આવે તો મધ્યમ કહેવાય. અને જગન્ય ક્યારે કહેવાય, તો 50 ની નીચે આવી જાય, 40 ની નીચે આવી જાય. એટલે 30 to 40 ની વચ્ચે, કેમ કે પહેલા સ્થાનકમાં 30 છે, તો 30 to 40 ની વચ્ચે જ્યારે આવે ત્યારે એનામાં સમ્યક્ત્વ આવ્યું કહેવાય. 40 to 50 ની વચ્ચે હોય તો મિશ્ર ગુણસ્થાનક, પણ મિશ્રને પણ આપણે સમ્યક્ત્વ કહીએ છીએ, ખબર છે ને? મિશ્ર સમકિત, ખ્યાલ આવે છે? યસ. મિશ્ર મોનો, હા, એટલે એક પ્રકારનો સંકેત કહેવાય છે ત્યારે, પણ એ પ્યોર સંકેત નથી. ખ્યાલ આવે છે? એટલે મિથ્યાત્વના જ બીજા જે છે ને શું કહેવાય, મધ્યમ રસવાળા જે અધ્યવસાય સ્થાનો છે એની અંદર આમ તો મિશ્ર સંકેત છે, બરોબર છે. એટલે મિશ્ર ગુણસ્થાનક છે પણ ત્યાં મિશ્ર સંકેત પણ શબ્દ વપરાય છે. એટલે એ મિશ્ર સંકેત કેવું છે, તો કે સ્પષ્ટ સંકેત નથી, પાછું સ્પષ્ટ વિવેક નથી, પણ ત્યાં ખાલી એટલું છે કે મિથ્યાત્વનો અભાવ છે. ખ્યાલ આવે છે? મિથ્યાત્વ નથી એ રીતનું. બાકી એ મિશ્ર પોતે ઓરિજિનલ સંકેત નથી. ખ્યાલ આવે છે ને? અતત્વનો એને અતત્વની એને અસર નથી, પણ તત્વની જાણકારી પણ નથી, એટલે તત્વનો બોધ પણ નથી, એના જેવું છે. અને સ્પષ્ટ સંકેત તો જે છે ને 2 ઠાણિયામાં જગન્ય રસ હોય ત્યારે હોય, બરોબર છે. અને ખરા અર્થની અંદર એના ગુણોની શાસ્ત્રમાં કિંમત આંકવામાં આવી છે. હવે સમકિતી જે જીવ છે, 5મી દ્રષ્ટિવાળા, 4થા ગુણસ્થાનક, 5મા વગેરે ગુણસ્થાનક વાળા, એ બધા જ કેવા છે, તો કે ભોગી છે, પણ કેવા, તો કે અનાસક્ત ભોગી છે. ખ્યાલ આવે છે? એટલે એને ભોગો નથી એવું નહીં, પણ ભોગો પણ એના કેવા હોય, તો કે અનાસક્તિ વાળા, અનાસક્ત ભોગી છે. હવે પ્રશ્ન એ થાય કે સમકિતીને આસક્તિ ન હોય,
ખ્યાલ આવે છે? સમકીતીને આસક્તિ ન હોય તો કે એને આસક્તિ હોઈ શકે, પણ એ આસક્તિ કેવી? તો કે માન્યતાની દ્રષ્ટિએ એકમેક થાય એવી નથી. ખ્યાલ આવે છે? એટલે અત્યંત સંજ્ઞા રૂપ બની જાય એવા એના ભોગો ન, કેમ કે એની જાગૃતિ પૂરી છે, બરાબર છે, અને એને ભોગો કેવા છે? તો કે મજબૂરી જેવા છે, અને માટે ત્યાં અનાસક્ત ભોગી કીધા. ખ્યાલ આવે છે? કડવા લીમડાને જેમ અહીંયા કહે છે કે કડવા લીમડાને જેમ માણસ મન વિના ખાય છે, તેમ સમકીતી જીવ પણ જે છે ને કેવો છે કે ભોગમાં મન વગરની પ્રવૃત્તિ છે એની. બરોબર છે? જો મોટા ભાગના જે 5મા અને 6ઠા ગુણસ્થાનક વાળા જીવો છે ને સમકીતી, એવાને તો જે છે ને મન નથી, અને ક્યારેક જે છે ને એ ભોગ આવે તો એ ભોગ બે, અને જે 4થા ગુણસ્થાનક વાળા છે એમને ઘણીવાર ચારિત્ર મોહનીયનો ઉદય એ સારો એવો હોય, તીવ્ર, એના કારણે ચોથે છે. તો એના કારણે શું થાય? તો કે એને જે છે ને શું કહેવાય કે વૃદ્ધિ, આસક્તિ, એમાં શું કહેવાય કે વિષયમાં ચોંટી જાય. પણ એ વિષયમાં જે ચોંટી જાય છે ને એ કેવું છે? તો કે એની વિષયમાં ચોંટવાની પ્રવૃત્તિ કે ભાવ કે ઈચ્છા વગેરે જે કંઈ પણ છે એ બધા કેવા છે કે જાગૃતિ વાળા છે. એટલે એનું સ્વરૂપ એને ખબર છે, એની અસારતા એને ખબર છે. ખબર છે એટલું જ નહીં, પણ એને મહેસૂસ કરે છે કે આ કેવું છે કે દુઃખરૂપ છે, એને દુઃખરૂપ મહેસૂસ થાય છે. છતાં પણ પાછું કેવું છે કે અનાદિના સંસ્કારના કારણે, કાં તો પૂર્વના ભવોના સંસ્કારના કારણે જે ચારિત્ર મોહનીય બંધાયું છે એ સંસ્કારને ઉદયમાં લાવવા માટે ચારિત્ર મોહનીય જવાબદાર છે. અને માટે થશે શું? તો કે એને અમુક અમુક વિષય આદિની અંદર જે આસક્તિ થશે, કાં તો દ્વેષ આદિ જે છે ને એ પણ પેદા થાય. આ બધા ચારિત્ર મોહનીય જ પ્રકાર છે. ઈર્ષા આદિ થાય, બધું થાય, બરોબર છે, ભૌતિકતાની અંદર. અથવા તો શું કહેવાય કે ઘણીવાર જે છે ને પૂર્વ ભવના એવા રાગદ્વેષ બંધાયા હોય એના કારણે પણ. તો આ બધું જે થાય છે એમાં ચારિત્ર મોહનીય જવાબદાર છે. સર્વે સર્વા છે એમ કહીએ તો પણ ચાલે. એની સામે એનું ચાલતું નથી, એની બુદ્ધિ ઉપર જે છે ને એટલા અંશે હાવી થઈ ગયું છે, સામે લડી શકતો નથી, અને માટે એ એની અંદર લેવાઈ જાય, આસક્ત થાય એવું બને. પણ એની આસક્તિ પણ જે છે ને એ વિશેષ જે મિથ્યાત્વની આસક્તિ હોય એના જેવી નથી, એટલે અનાસક્તિ કહીએ તો પણ ચાલે. ખ્યાલ આવે છે? એટલે મિથ્યાત્વ જ્યારે હોય ત્યારે જીવને પાપ થાય એ અનાભોગથી થાય. સમકીતીને જે પાપ થાય એ આભોગથી, એટલે કે જ્ઞાનથી સમજીને, એટલે જે છે ને સમજણપૂર્વક ના હોય છે. ખ્યાલ આવે છે? એટલે ખબર છે કે હું પાપ કરું છું, અને જેટલા અંશે પાપ છે એ પણ ખબર હોય. કોઈ નાના પાપ હોય, કોઈ મોટા પાપ હોય, તો એની ઇવેલ્યુએશન કરવા માટે પણ, પોતાના પાપોની ઇવેલ્યુએશન કરવામાં સમકીતી થાપ નહીં ખાય. બરોબર છે? ઘણીવાર તો ધર્મની બુદ્ધિથી પાપ કરાવે કે આ સારું છે, કરવા જેવું છે, આનાથી ફાયદો થાય, બરોબર છે, રાચી માચીને પાપ કરાવે. એ પાપને પાપ તરીકે જે છે ને મિથ્યાત્વ જ ઓળખવા નથી દેતું. સમકીતી જીવને પાપ તરીકે ઓળખાઈ ગયું છે, એટલે ક્યારે પણ એની અનાભોગથી કે ધર્મની બુદ્ધિથી કે રાચી માચીને પાપની પ્રવૃત્તિ નહીં થાય. બરોબર છે? એને તો કેવું છે કે અંદરથી એ મોહકર્મની પ્રેરણા એવી મળી રહી છે ચારિત્ર મોહનીયની, કે જેના કારણે એ પાપ તરફ ખેંચાય છે, આકર્ષાય છે, કદાચ કરી પણ લે છે. બરોબર છે? પણ એ બધું જ એને જાણમાં છે. ખ્યાલ આવે છે? એટલે એ મોહને દોસ્ત માનીને કે થાપ ખાઈને કે ગફલતમાં રહીને જે છે ને પાપ નથી કરતો. એટલે વિષયોનો જ્યારે ભોગવટો કરતો હોય છતાં એના મનની અંદર તાત્વિક આલોલતા ગુણ તો રહેલો જ છે. ખ્યાલ આવે છે? આલોલતા. જો કે આ હમણાં આવ્યું, એની પહેલા પણ આવી ચર્ચા થઈ જ ગઈ છે કે જે છે ને સમકીતી કેવો છે કે તો કે ઇન્દ્રિયનો જય કરેલો છે. તો જય કરેલો છે તો પછી ઇન્દ્રિયના વિષયોની અંદર કેમ જે છે ને દેખાય છે સમકીતી? તો ત્યાં જે વાત હતી એ અહીંયા છે, સેમ જ છે.
બરાબર છે. એટલે હવે આની લાંબી ચર્ચા નથી કરતા, કારણ કે એ વસ્તુ પહેલા પણ ડિસ્કસ થઈ ગઈ છે. હવે બીજો જે ગુણ છે, કે બીજો જે ચિહ્ન છે, એ કહે છે કે આરોગ્ય. તો એમાં પણ વાત એ આવશે કે આલોલતા છે ને એ અંદરનો ગુણ હતો, કારણ કે અંદરથી જ જે છે ને એ લાઇકિંગ ડિસલાઇકિંગની જે ભાવના છે, એમાંથી આ ઇન્દ્રિયના ભોગો તરફની એની ડિસલાઇકિંગ છે આલોલતાની અંદર. જ્યારે આરોગ્ય છે ને, હમણાં જે આરોગ્યની વાત છે એ શારીરિક આરોગ્યની વાત છે. તો આરોગ્ય એ બાહ્ય ગુણ છે, બરોબર છે. એટલે યોગના પ્રભાવથી એનામાં આરોગ્ય નામનો ગુણ પ્રગટ થયો છે. ખ્યાલ છે? એટલે હવે શું થાય, તો કે કોઈકને અમુક તો ભવ જ એવા હોય જેની અંદર રોગો ના હોય, જેમ કે દેવભવ. અને મનુષ્યની અંદર કે તિર્યંશની અંદર પણ ઘણીવાર પુણ્યનો ઉદય એવો હોય કે જેના કારણે વિશેષ પ્રકારે કોઈ રોગ ના આવે અને માટે આરોગ્ય ટકે. પણ અહીંયા એ આરોગ્યની વાત નથી કે જે પુણ્ય છે એટલે ટક્યું છે, પરંતુ શું થાય છે, એનો ટેકો ખરો, પણ માત્ર પુણ્ય ઉપર આરોગ્ય જે છે ને ડિપેન્ડન્ટ છે, અહીંયા એવી વાત નથી, પરંતુ યોગના પ્રભાવથી. કેમ કે શું થાય, તો કે આત્માની અંદર જ્યારે યોગ પ્રગટે છે, જ્યારે મોક્ષ માર્ગની અંદર આત્મા આગળ વધતો વધતો અહીં સુધી પહોંચે છે, તો શું થશે, તો કે જે છે ને ખોટી ચિંતાઓ, ખોટી અંદરમાં મનની અંદર જે છે ને જે ગ્રંથિઓ છે, એ જે હેરાન કરતી હતી, એ બધું હવે નથી રહેતું. ખ્યાલ આવે છે? જેમ કે પૌદ્ગલિક બાબતો, ભૌતિક સંબંધો વગેરેની બાબતો, પછી ભૌતિક ચીજ વસ્તુનું રક્ષણ કરવાની, ઉત્પાદન કરવાની, સ્થિર કરવાની, અને જે છે ને બધાને શું કહેવાય કે એની પ્રેરણા કરવાની, આ બધી વસ્તુની અંદર હવે ખાસ રસ નથી રહ્યો. કેમ? કેમ કે એ એના સ્વરૂપને ઓળખી ગયો છે. અને માટે શું થશે, જેને ભૌતિક બાબતોની અંદર રસ હોય ને, તો એને જાત જાતના ભય સતાવે. સાથે 7 પ્રકારના ભય જે છે ને એ કેવા છે, તો કે ભૌતિકતા સંબંધિત છે. બાકી જેને અનાસક્તિ આવી ગઈ, જેને વૈરાગ્ય આવી ગયું, જેને જ્વલંત વૈરાગ્ય છે, એને એની સામે જે છે ને એનું ઘર પડી જાય, તૂટી જાય, કોઈક પૈસા લઈ જાય ઘણા બધા, કોઈક જે છે ને એના આરોગ્યને નુકસાન કરે, કોઈક એને હેરાન કરે, કોઈક માનસિક ત્રાસ આપે, આવું જે પણ કરે, એ પોતે એટલો બધો જાગૃત છે કે એની અંદર એ વધારે કેવો, તો કે ટેન્સ્ડ નહીં રહે. ખ્યાલ આવે છે? નાની નાની બાબતોમાં લેવાઈ જનારા, કે જે છે ને થોડુંક કંઈક થયું ભૌતિક, તો એની અંદર લેવાઈ જાય. તો એ તો નથી જ, પરંતુ ઘણી મોટી આપત્તિઓ જીવનમાં આવે તો પણ એના મનને ખાસ ડગાવી ન શકે. એટલે મનની સ્વસ્થતા ઘણી રહે. ખ્યાલ આવે છે? એટલે સર અહીં 7 ભય નીકળી જાય. સાથે ભય છે, પણ ઘણા મંદ થઈ જાય. કેમ કે જ્યાં ઓકે. સુધી રાગ રહેલો છે, બરોબર છે, અમુક પ્રમાણમાં જ્યાં સુધી રાગ રહે છે ને ત્યાં સુધી ભય રહેશે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી ભય છે એવું નથી કેતો. ખ્યાલ આવે છે? કેમ કે ભય વગેરે જે છે ને નો કષાયો એ 10મા ગુણસ્તરની પહેલા નીકળી જાય છે. ખ્યાલ આવે છે? નો કષાયો પહેલા વયા જાય છે ને, બરોબર છે. એટલે અમુક લેવલનો રાગ રહેશે ત્યાં સુધી જ ભય રહેશે. પણ એ રાગ જે છે ને એ ભયનું કારણ તો ખરું ને. એટલે છતાં પણ જે છે ને શું થાય, તો કે એના ભયનું પ્રમાણ ઘણો ઓછું થઈ જાય. એટલે મનમાં ઠંડક, સ્થિરતા, ગંભીરતા, બધું જ જે છે ને કેટલા બધા ગુણો ખીલે. ખ્યાલ આવે છે? આપણે ટ્રેનની ટિકિટ લઈને ક્યાંક જવા માટે નીકળ્યા ફેમિલી સાથે, અને શું કહેવાય કે ટ્રાફિકના કારણે વચ્ચે જે છે ને આપણે ફસાયા.
અને ટ્રેન સમજો 8 વાગે જવાની હોય અને બરાબર જે છે ને આપણે 8 વાગે સ્ટેશનની બહાર પહોંચ્યા અને ઝડપ કરીને ઘાઈ કરીને પણ જે છે ને જેમ તેમ કરીને જે પ્લેટફોર્મ ઉપર પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા. આપણી સામે જ આખી ટ્રેન ચાલી ગઈ. બરાબર છે. હવે ખબર પડી કે બીજી ટ્રેન પણ જે છે ને એ મળવાની નથી કે જેના કારણે આપણે એ ટ્રેનને અપ્રોચ કરી શકીએ. અને ફર્સ્ટ ક્લાસ એસીમાં જે છે ને લીધું હોય કે જે કંઈ પણ કર્યું હોય, ઘણો બધો ખર્ચો કર્યો હોય, બધી પ્લાનિંગ કરી હોય અને જે છે ને 10-12 દિવસ માટે ફરવાનું નક્કી કર્યું સમજો, અને ત્યાં પહોંચી ગયા. આપણી સામે જ ટ્રેન ગઈ. બરોબર છે. તો મોટા ભાગના લોકોની હાલત શું થાય? મનની હાલત. એકદમ આર્ત ધ્યાન. બરોબર છે. આર્ત ધ્યાન જોરદાર. પછી એકવાર વહી ગઈ પછી જે છે ને એ હવે કંઈ થઈ શકે એમ નથી, એટલે જે છે ને ધમાલ કરીને પણ કંઈ કરી ના શકે. બરોબર છે. કોકના કારણે ગઈ હોય તો જે છે ને એનું ગળું પકડે. અને એ તો ઠીક છે, પણ જ્યારે રસ્તામાં જતો હોય ને બહુ ટ્રાફિક લાગે અને હવે શું કહેવાય કે મેપમાં પણ છે ને મેપમાં બતાવે છે 10 મિનિટ્સ અને ટ્રેન જે છે ને એ પણ એક્ઝેક્ટ 9 મિનિટની આસપાસ આવી જશે. તો મનની ત્યારે દશા શું હોય? સમજાય છે? આકુળ વ્યાકુળ ત્યાં જ હા. ટેન્સ પડ્યું. અરે આકુડ વાક્યું એટલે કેવું ખબર છે? જે ટ્રાફિક છે ને એને ગાળો દેશે મનમાં. બરોબર છે. પછી કોક ઉપર ગુસ્સો આવશે કે કિતના હોર્ન બજા રહે, સાइड में नहीं हट रहा है, कैसे लोग हैं? બરોબર છે. ઘણીવાર ડ્રાઈવર ઉપર ગુસ્સો આવે કે જે છે ને એ ધીરે ધીરે લેકે આયા. પાસ લેના, જોરથી ચલા, હા, સ્પીડ વધાર. તમે સમજાય છે મનની દશા કેવી છે ત્યારે? અને એના બદલે સમકીતી હોય. સમજાય છે? સમકીતી હોય. ખબર છે કે જે છે ને ટ્રેન શું બધું જ મિસ થઈ શકે છે, પૌદ્ગલિક છે. પહોંચ્યા તો ઠીક, નહીં તો ઘરે પાછા આવી જશું. તમે વિચાર કરો કે જે છે ને મનની શાંતતા કેટલી હશે? જો એને ફરવા નથી જવું એવું નથી, ત્યાં જઈને જલસા કે મજા નથી કરવી એવું નથી, એટલે તો નીકળ્યો છે. સમજાય છે? ફેમિલીની સાથે રહેવું નથી એવું પણ નથી, પણ છતાં પણ એની માનસિકતા શું છે કે ભાઈ જે છે ને મળ્યું તો ઠીક. અને ઘણાને વધારે આસક્તિ વગેરે પણ હોય ને તો પણ બીજા મિથ્યાત્વીઓ વગેરે કરતા એની મનની શાંતિ વધારે રહેવાની. ખ્યાલ આવે છે? આ તો એક એક્ઝામ્પલ આપ્યું, પણ હોય. ખ્યાલ આવે છે? આ તો શું ડે ટુ ડે આપણે એક્સપિરિયન્સ કરતા હોઈએ એટલે જલ્દી બેસે આવે. હા, આવું તો કેટલું બનતું હોય. હા, યસ. સમજો કે કોઈ વસ્તુ ખાવાની લઈ આવી. હમણાં સિઝન ચાલે છે ને આંબાની પેટી લઈ આવી. બરોબર છે. હવે એ એવું થયું કે જે છે ને આપણે જનરલી જેની પાસે લેતા હોય એના કરતા બીજા પાસે લીધી કે આ વખતે અહીંયા ટ્રાય કરી. અને એને એ માણસને ક્યારે પહેલા જોયો નથી, પણ એક જે છે ને સરસ મજાના છે ને લઈ જાઓ. લઈ આવ્યા ઘરે અને પેટી ખોલી. બરોબર છે. સામે જોઈને લાવ્યા ચલો ને, પણ પછી જે છે ને એને સુધારવાનું ચાલુ કર્યું તો 1 ડઝનમાંથી 10 આંબા ખરાબ નીકળ્યા. અને એ માણસને જે છે ને એ રસ્તા ઉપર ખાલી જતો હતો, એની દુકાન નથી, એની પાસેથી લીધા હતા, દેખાતા હતા સારા. બરોબર છે. શું થાય? 12માંથી 10 આવા નીકળ્યા અને હવે એ પાછો મળવાનો પણ નથી. હે મનમાં શું થાય? આખા જમાનાની બળબડ નીકળે. નહીં, આપણે પેલા માણસને કઈ નજરથી જોઈએ? ચીટિંગ કરી, ઠગની નજરથી જોઈએ ને, બરોબર ને? બળબડ જ નીકળ્યા જ કરે પછી કન્ટિન્યુઅસ. સાચું કયો કે એણે આપણને ઠગવા માટે જ કર્યું હતું? જરૂરી છે? ના. હે ઘણીવાર એવું હોય કે 4 પેટી લઈ આવ્યો હોય એમાંથી જે છે ને એને ખબર ના હોય, કેમ કે બહારથી સરસ જ હતા, અંદરથી ખરાબ નીકળ્યા. તો એમાંથી જે છે ને 3 જણને ગયા સારામાં સારા ગયા અને એક જે છે ને જેમાં ખરાબ હતા એ આપણને આવ્યા. તો એમાં એનો વાંક શું?
ઠગ હોય પણ શકે, ન પણ હોય, પણ આપણે એને ઠગ જ બનાવી દઈએ ને. યસ. બીજો ઓપ્શન ઉભો રાખીએ કે જે છે ને, અને કદાચ આપણે મન મનાવી લઈએ કે નહીં આપણા નસીબમાં હશે તો પણ છતાંય અંદરમાં તો લાગે કે જે છે ને ના, મારી સાથે જ આવું કેમ થાય ને બધું થાય. ઘણી વાર સામેવાળા ઉપર ગુસ્સો ના કરે, સારો માણસ હોય, કોઈ વ્યક્તિ કેવો હોય દિલનો સારો હોય તો જે છે ને સામેવાળા ઉપર ગુસ્સો નહીં કરે, પણ છે ને મનમાં તો લાગે કે જે છે ને આટલું બધું ખરાબ નસીબ. અરે ભાઈ, કર્મ છે, ખરાબમાં ખરાબ નસીબ હોઈ શકે. આ તો કઈ નથી, માણસનો નરકમાં જાય છે. તને તો આંબા જ ખરાબ મળ્યા છે. શું કહું છું? માણસો નરકમાં જાય છે, તને તો માત્ર આંબા જ ખરાબ મળ્યા છે. જાય છે ને, સાતમી એ જાય છે, છઠ્ઠીમાં જાય છે, નિકુતમાં જાય છે. તું ત્યાં નથી ગયો, માત્ર તને ખરાબ 10 આંબા મળ્યા, 2 સારા પણ મળ્યા ને. ચૂપચાપ 2 ખાઈને સુઈ જા. એટલે બહુ સિમ્પલ બાબતોની અંદર પણ આપણે એ બાબતોને એટલા બધા કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ, કારણ કે આપણને કર્મ ઉપર પણ શ્રદ્ધા નથી, પૌદ્ગલિક વસ્તુઓના સ્વભાવ ઉપર પણ શ્રદ્ધા નથી, પુણ્ય પાપની લિમિટેશન્સ ઉપર પણ શ્રદ્ધા નથી. કારણ કે તત્વને આપણે જાણ્યું, પણ એ તત્વને જેવું છે એવું સ્વીકાર્યું નથી. પાછી એને પૂછીએ કે જે છે ને કેમ દુઃખી થાય છે? આવું થાય કે આટલા પૈસા આપ્યા તો દુઃખ તો થાય ને. સમજાય છે? એક તો પૈસા આપ્યા, ઉપરથી દુઃખી કોણ થવાનું? જેને પૈસા આપ્યા એને. બરોબર ને? એટલે પૈસાની તો નુકસાની અને ઉપરથી ફાયદો ને, દુઃખી થઈને તો. સમજાય છે? મૂર્ખની જાત છે કે બીજું? Yes. કોકની સજા પોતાને આપે એને મૂર્ખ કહેવાય કે ડાયો કહેવાય? હે? કોકની સજા પોતાને આપે, બરોબર ને? કોકે ભૂલ કરી, એની સજા પોતાને આપણે આપીએ દુઃખી થઈને કે ગુસ્સો કરીને, તો માણસ ડાયો ને? આપણા જેવો ડાયો કોઈ નહીં. હે? શું વિશાલભાઈ બોલાવડાવો છો? પાછળ કેસો હા પાડશું તો કેસ. હા, એ કહું છું ને, દુઃખી થવા માટે જ જન્મ્યા છે. શું કહું છું? યસ યસ. બોલો, એ જ ક્ષણે સુખી થવું એટલે ઈઝી હતું કે નહીં? મન છે ને એને જાળવી રાખવાની વાત હતી, બરોબર છે, પણ નહીં, હું તો દુઃખી થઈશ, એ આપણી જીદ છે. આપણે આંબા ન સુધારી શકીએ, ટ્રેનને કદાચ ન રોકી શકીએ, પણ પોતાના મનને જે છે ને સુખી તો કરી શકીએ ને. ભાઈ થાય, વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવે છે? યસ. પેલી ટ્રેન ચૂકી ગઈ હતી ને, એનું એક્સિડન્ટ થાય ને તો ત્યારે લાગે સારું થયું, ભલે ચૂકી ગયું. પૈસા તો ગયા, વાંધો નહીં. હું બચી ગયો ને. ઘેર પૈસા ગયા. નો વાંધો નહીં, ભલે ગયા. હા હા, પૈસા ઘેર ગયા, હું બચી ગયો. ભગવાન તારો લાખ લાખ ધન્યવાદ છે કે પેલા બધા મરી ગયા, બરોબર? ના ના, હું બચી ગયો એટલું સારું. હું બચી ગયો એનું લાખ લાખ ધન્ય હોય. પેલા મરી ગયા એનું ધન્ય કોઈ ના કરે. એ તો એટલા તો તમે ડાયા છો, હું માનું છું. થેન્ક યુ. તમે થેન્ક યુ બોલ્યા એટલે હું બોલ્યો તમે સમજ્યા નહીં. સમજી છું, પણ તમે મજાક કરી દો શું કરું? એટલે
પણ બેઝિક દેશ છે ને, ઓલા મરી ગયા એનો વાંધો નહીં આવ્યો, પણ હું બચી ગઈ, સમજી આપણા આપણા મનની દશા એવી છે ને કે ખરેખર આપણે પોતે જ નક્કી નથી કરી શકતા કે ટ્રેન ગયા એ સુખની વાત છે કે દુઃખની. ટ્રેનનું જવું એ સુખ કે દુઃખ? તો કે એક્સિડન્ટ થાય તો સુખ, અને ન થાય તો દુઃખ. આપણા હિસાબથી. બરોબર ને? આપણે બધા જોરદાર છીએ, આવા સેમ્પલ મોક્ષમાં ના મળે. શું કહું છું? મોક્ષમાં બધા સરખા હોય, અહીંયા વેરાયટી મળે. બરોબર ને? Yes. અને વેરાયટી જ આપણે જોઈએ છીએ. બધા જેવા થઈ જાય તો આપણી કદર થાય. મોક્ષમાં બધા સરખા છે ને, સરખા હોય તો કદર ન થાય. બરાબર ને? મોક્ષ. ત્યાં મોક્ષમાં બેઠા હોય ને તો કોઈ બોલાવવા પણ ના આવે. અહીંયા તો જે છે ને કંઈક સારું કરી આપે તો 4 જણા પૂછે ને કે ભાઈ સરસ કર્યું, અમને પણ કરવું છે, થોડીક મદદ કરો, તમારા પગ દાબી દઉં, પૈસા લઈ લેજો, તમારા જેવું તો કોઈ નથી. આવું બોલનારા મળે. બરાબર ને? લીનાબેન, તમે અનુષ્ઠાન કરાવ્યું તો ઘણા બધા તારીફ કરી હોય ને કે બહુ સરસ થઈ ગયું. મોક્ષમાં કોઈ પૂછવા નહીં આવે. જી, બરાબર ને? બરાબર છે. આપણે અનુષ્ઠાન કરતા રહેવું, મોક્ષમાં નહીં જવું. શું કહું છું? કેમ કે કરો તો પૂછે લોકો, ત્યાં પૂછવાનું કોઈ નથી. હા તો બરાબર. ત્યાં કોઈ આપણા માનને સંતોષવાનું છે. હા, અને ત્યાં માન પણ નથી તો મજા કે ના આવે ને. માન હા, હોય એ અને તો માન તો હોય ને સંતોષ બોલાવે ને તો મજા આવે. તો માન જ નથી. સંતોષાય. હા, ત્યાં નતા માન કરી હોય. બરાબર ને? હમ જો સિદ્ધ ભગવંતને આપણે અહીંયાથી પણ વાત કરી શકીએ. બરોબર છે? ઘણી બધી તારીફ કરી શકીએ, જે છે ને આપણે બોલીએ પણ છીએ. બરોબર છે? આરોગ્ય ભોઈલાભમ સિદ્ધા સિદ્ધિમાં મદિશંતુ વગેરે બોલીએ કે તમારી પાસે છે ને આપજો ને બધું કહીએ. બરોબર છે? તમે આવા છો તેવા છો, સુંદર જે છે ને કેટલા બધા ગુણના ખાણ છો, પણ એમને માન નથી એટલે આપણે બોલીએ તો એમને કઈ ફરક પડે નહીં. બરોબર છે? એના કરતા માન હોય તો થોડુંક આનંદ તો આવે. આટલા બધા ભક્તો, સિદ્ધના ભક્તો કેટલા? સિદ્ધ ભગવંતના ભક્તો કેટલા? તો કે અસંખ્ય છે. હર સમય હંમેશા સિદ્ધ ભગવંતના અસંખ્ય ભક્તો રહેવાના. કેમ કે તિર્યંચોમાં રહેવાના, દેવોમાં રહેવાના, બધા જ સિદ્ધના ભક્તો ઘણા બધા છે, સમકીથી વગેરે. બરોબર છે? એટલે વારંવાર જે છે સિદ્ધ ભગવંતનો યાદ કરે, કોઈ સિદ્ધ ભગવંતોની સાથે વાતો કરે, એના ગુણગાન ગાય, બધું કરે, પણ સિદ્ધ ભગવંતમાં માન વગેરે નથી. એટલે આ બધી પ્રશંસાની એમના મન ઉપર કોઈ અસર થાય નહીં, મન જ નથી જોકે. બરોબર છે? હવે આ બધાની જે છે ને પ્રાર્થના નિષ્ફળ જાય ને. આટલી બધી તારીફ મળે છે છતાં પણ જે છે ને આનંદ જ નથી આવતો, કેમ કે મનમાં માન વગેરે કઈ છે જ નહીં, મન જ નથી. તો એના કરતા મન હોય, મનની અંદર ઈચ્છા હોય, માન વગેરે જે છે ને એની અપેક્ષા હોય, બરોબર છે, અને પછી કોઈક તારીફ કરે કે ગુણગાન ગાય તો આનંદ આવે, ને તો લુખ્ખું લાગે ને. બરાબર કે નહીં? બોલી જાઓ, આગળ વધીએ પછી. શું બોલીએ? બોલવા જેવું બોલો. તમે લોકો સરસ જ બોલો છો. તમારે જે જવાબ સાંભળવો છે એ જવાબ બોલી દો. ખરેખર આપણે અંદરથી માનીએ છીએ કે કશાયમાં જ મજા છે, વિષયોમાં જ મજા છે. એ તો છે. ભલે આપણે જે છે ને એ બોલતા હોઈએ, વિચારતા હોઈએ, બીજાને કહેતા હોઈએ, બાકી અંદરમાં ભૂખ જ જે છે ને એ બધાની રહેલી છે. ખ્યાલ આવે છે? જી. એટલે જ ને આ એક વાત પણ થઈ. તોય આપણે પૂજા એમની કરી છે જેમનામાં આ બધું નથી.
હા, પણ આપણી પૂજાથી એમને જે છે ને કોઈ પ્રસન્નતા થતી નથી. આપણે એ બોલીએ આપણા જેવા ઉપાસ એમની પૂજા ન કરત ને. આપણે બોલીએ તીર્થરામે પશ્યંતુ, તીર્થંકરો મારા પર પ્રસન્ન થાવ, પણ તીર્થંકરો ક્યારેય પ્રસન્ન થતા જ નથી. ખ્યાલ આવે છે? જે પ્રસન્ન થાય ને એને તીર્થંકર વિતરાગ કહેવાય નહીં. બરોબર છે? આપણે વિનંતી કરીએ પણ તીર્થંકરો પ્રસન્ન થતા નથી. શું કરવાનું? આપણે એમના માર્ગમાં જ ચાલવાનું, બસ એ જ એમની પ્રસન્નતા. બરોબર, પણ એ દિશામાં ચાલ. ગણધરોએ ખોટું લખ્યું ને તીર્થરામે પશ્યંતુ. ના ના, પ્રસન્નતાનું એ જ તો છે ને. એ જ એમના માટે એની પ્રસન્નતાનું આપણા માટે. મારા પર પ્રસન્ન થાવ. એનો અર્થ શું કરવાનો? નિષ્ફળ વાક્ય છે ને ગણધરો બોલે નહીં, આપણે તો આક્રમણ કરીએ. એટલે બરાબર. એમના જેવા ગુણો આપણામાં પણ જોવા મળે. એટલે કોઈ વ્યક્તિ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એ આપણને કંઈક આપે. બસ આપણે પણ અપેક્ષા એ છે કે તીર્થંકરો જે છે ને અમારા ઉપર કૃપા વરસાવો, કે આપ જેવા થયા છો એવા અમને પણ કરજો, એવી અપેક્ષા છે. અને માટે ભક્ત એ તીર્થંકરને કહે છે. બાકી તીર્થંકર તો જે છે ને એ પ્રસન્ન જ છે. ખ્યાલ આવે છે? આપણા કહેવાથી કોઈ પ્રસન્ન થવાનું નથી, આપણી ભક્તિથી જે છે ને કોઈ તીર્થંકર પ્રસન્ન થવાનું નથી. ખ્યાલ આવે છે? પણ ભાવ એવા છે કે અમારા ઉપર કૃપા વરસાવો, અમારા ઉપર શું કહેવાય કે અમારા ઉપર આપનો અનુગ્રહ થાવો. એમના જેવા બનવું હોય ત્યારે આ ભાવ. હા, પણ આ તો ન જ બોલી શકીએ ને આપણે. આ બધી ચીજો તો માંગે જયારે પોતે છોડીને વિતરાગી બનીને બેઠા છો, તો એ આપણને આપવા માટે સમર્થ છે જ નહીં ને. સમર્થ નથી એવું તમે ક્યાંથી લાવ્યા? જય વિરાયમાં નથી એમની માંગતા. એટલે એવી રીતે નહીં, પણ આપણે એમની પાસેથી ખાલી એ બોલવાનું છે કે ભાઈ તમારા જેવા ગુણો મારામાં પ્રગટે. બાકી અગર આપણે એમની પાસે જઈને કોઈ કન્ડિશન મૂકીએ છીએ કે મારું આ કામ થાય તો હું આમ કરીશ, તો એ તો શક્ય નથી ને. કાં તો એમના દેવી દેવતા જે હોય છે એમને તમે ક્યાંક, એવી આ મારી માન્યતા છે સર. બરોબર જ. ભિખારીને પણ એટલી ખબર છે કે ભીખ છે ને દેરાસરની બારે માંગો. બરાબર છે? યસ. હવે આપણે ભિખારીના બાપ છે કે શું ભગવાન જાણે. ઈ જે છે ને શું માંગીએ છે ને. યસ. ધર્મમાં અંતરાય કરનારા કોઈ પરિબળો હોય એ દૂર કરવા માટે, અથવા તો મનની સ્વસ્થતા ન રહેતી હોય એના માટે કોઈ ભૌતિક અપેક્ષાઓ રાખે. પણ એ ભૌતિક અપેક્ષાઓ પણ કેના માટે? કે આ વસ્તુ હમણાં ન મળે તો મારું મન હમણાં સ્વસ્થ રહી શકે એટલું મારામાં સત્વ નથી. અને માટે મન થોડુંક સ્વસ્થ રહેશે તો ધીમે ધીમે કરીને પણ છે ને હું ધર્મની અંદર જોડાઈને અંતે પરમાત્મા તમારા જેવો જ બનવા માંગુ છું. કમથી કમ એટલી તો જે છે ને આપણે અપેક્ષા રાખી શકીએ યસ. કે એ માંગવું હોય તો પણ જે છે ને માંગે તો પણ આ રીતે માંગે. કેમ કે જ્યાર સુધી પોતાનો ખપ નથી ત્યાં સુધી બાકી બધી વસ્તુનો ખપ એ પોતાને નુકસાન કરનારું છે. એટલે આ તો મેં કીધું કે મનની સ્વસ્થતા સંકિત હોવાના કારણે, જાગૃતિ હોવાના કારણે, વિવેક હોવાના કારણે, બરોબર છે, એનામાં જે છે ને શું કહેવાય કે એક્સેપ્ટેબિલિટી જેટલી આવી જાય સત્ય માટેની જે છે ને કબૂલાત કયો, એક્સેપ્ટેબિલિટી કયો, સ્વીકાર કયો એ આવી જાય. અને મનની સ્વસ્થતા એટલી. હવે મન એટલું સ્વસ્થ રહે એટલે એની આખા શરીર ઉપર અસર થાય કે ન થાય? બીજા નંબરે જે છે ને જેનામાં વિવેક હોય એ એની ખાવા પીવાની પણ જે છે ને ચોઈસ કેવી હોય? ખાવા પીવાની પણ એની ચોઈસ કેવી હોય? તો કે તુચ્છ વસ્તુઓ, અહિતકારી વસ્તુઓ
ખાવા પીવાનું એને મન ન થાય. સમજાય છે? આપણા મનને જે ચટકા જાગે છે ને કે આ ખાઈ લઉં, પેલું ખાઈ લઉં, કે પેલું જે છે ને એ ભોગવી લઉં, તો એવા પાંચેન્દ્રિય, ખાલી ખાવા પીવાની વાત નથી, પણ બધું જ, કે એના જે છે ને એની ચોઈસ જ કેવી રહેશે? તો કે હિતકારી રહેશે, કાં તો હિતને સપોર્ટ આપનારી રહેશે, હિતમાં બાધક બને એવી ચોઈસીસ નહીં હોય એની. ખ્યાલ આવે છે? એમાં કદાચ ક્યારેક એવા મોહના ઉદયના કારણે એને પ્રવૃત્ત પણ થવું પડે, તો એ જે છે ને એને ગમશે નહીં, કે એને સારું નહીં માને, અને બની શકે એમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવે છે? હે જી. સમકીતી મોમોસ ખાય, કોઈ વિચાર્યું નહીં હોય. ઇમેજિન કરો કે કોઈ સમકીતી છે, તો એની ખાવા પીવાની ચોઈસ છે ને સારી હોઈ શકે, જીભની લોલુપતા હોય, જે છે ને મન ઉપર કંટ્રોલ ના હોય, એના કારણે પણ અમુક સંસ્કારોના કારણે જે છે ને અમુક વસ્તુની અંદર લોભાય, તો પણ જે છે ને એની આવી ફાલતુ ચોઈસ તો ના જ હોય. ખ્યાલ આવે છે? એની ચોઈસ પણ કેવી રહેવાની? કે ઉત્તમ રહેશે, સારી રહેશે. ભૌતિક વસ્તુઓમાં પણ એને ગમશે શું? તો જેમાં કંઈક છે ને એ શરીરને મળે. ખ્યાલ આવે છે? શરીરને નુકસાન કરે એવું કંઈ પણ ફાલતુ નકામું એને ગમશે નહીં. એટલે ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, આ બધા ઉપર ઘણો ખરો કંટ્રોલ હોય, અને એના કારણે બોલો એનું આરોગ્ય સચવાય કે ન સચવાય? સચવાય. ખ્યાલ આવે છે? એટલે જેને આપણે કહેવાય ને અણઘડ જીવન પદ્ધતિ જે છે એની ના હોય, એટલે આપણે જે છે ને આરોગ્ય સચવાય. બરાબર છે? એ લખી ગયું છે, હમણાં વાંચી લઉં છું, કે સમકીતી જીવને યોગના પ્રભાવથી આરોગ્ય કેવું છે? તો કે સુલભ છે. કેમ? તો કે છે કે વિષયોમાં એક તો એને અનાસક્તિ છે, એટલે મન જે છે ને એનું ઘણું સ્વસ્થ છે. કેમ કે વિષયોના કારણે જ મન કેટલું વ્યગ્ર બને, આ જોઈએ છે, પેલું જોઈએ છે, એક પત્યું પછી બીજો વિષય જાગે, એટલે મન જે છે ને બધી જગ્યાએ આમથી આમ ઠેલાયા કરે, અને મનની અસર જે છે ને શરીર ઉપર પડે, અને પાછી એમની જીવન પદ્ધતિ પણ જે છે ને જેમ તેમ અણઘડ ના હોય. આપણે તો ખબર છે કેવી રીતના સૂઈએ, કેવી રીતના ઉઠીએ, ક્યારે સૂઈએ, ક્યારે ઉઠીએ, અને પાછી કોઈ વસ્તુમાં સંયમ નહીં. બરોબર છે? સાચું કયો, આપણે વાતો પણ કરીએ ને તો એકવાર વિચારીએ ખરા કે કેટલા શબ્દો વાપરવા, કેટલામાં પતાવવું, એની અસર સામેવાળા ઉપર શું થશે, કે જેમ તેમ જે છે ને મનમાં આવ્યું એટલે બોલ્યા કરીએ. હે કોઈ કેલ્ક્યુલેશન કે સંયમ કે કંટ્રોલ ખરો? બરાબર છે? મારે બહેનોને પૂછવાનું થાય ને પાછું, મારે હમણાં પૂછવાનું કોને? તો કે બહેનોને. બરાબર ને? પ્રશ્ન જ ખોટો કર્યો ને? હા, કોઈ કેલ્ક્યુલેશન ખરું કે એમને જ જવા દઈએ? વાણી ઉપર પણ કંટ્રોલ નહીં, વચનો જે છે શું કહેવાય મન ઉપર પણ. બરોબર છે? શાસ્ત્રો ત્યાં સુધી કે છે જરૂરત ના હોય તો વિચારવું જોઈએ, અને જરૂરત પડે તો વિચારવા માટે પણ જે છે ને શું વિચારવું ને શું ન વિચારવું, બરોબર છે, એ વિચારીને વિચારવું. ખ્યાલ આવે છે? કારણ કે આડા અવડા એક એક વિચારના પણ આત્મા ઉપર સંસ્કાર પડે છે. એ સંસ્કાર ક્યારે નિમિત્ત પામતા વૃદ્ધિ પામે, તો આત્માનો જે છે ને હિત કરવામાં બાકી ન રાખે. સમજાય છે? આપણે પોતાના મન વચન કાયા ઉપર, ઇન્દ્રિયો ઉપર સુપરવિઝન ખરું કે નહીં? હે કે બીજા ઉપર જ સુપરવિઝન વધે?
આપણે ધ્યાન, નોંધ, યાદ, બરોબર છે, શું કહેવાય, રેકોર્ડ કોનો રાખીએ? પોતાનો કે બીજાનો? પોતાનો એટલે સમજ્યા ને, મન વચન કાયાનો. પોતાની સંપત્તિની વાત નથી. પોતાના મન વચન કાયાની એક એક પ્રવૃત્તિ ઉપર નિગરાની રાખવી, બરોબર છે, એ આપણને ફાવે કે ન ફાવે? ફાવે. ફાવે ને? હમ. Yes. કરવું છે ને, કે કરવું તો છે? Start કર્યું છે. સરસ, ચલો કેમ આનંદ. ફાવે કીધું? હા, સ્ટાર્ટ કર્યું છે. કરવું છે ને, કે કાલથી કરું, આજથી કરું? કર્યું છે. અરે વાહ, અરે વાહ, કર્યું છે. કર્યું. તો સરસ. હાલો, તમે ગ્રામર બરોબર હોય. દર્શન કરાવો. ચાલો, ચાલુ કરો. લીનાબેન ના દર્શન કરાવો બધાને. લીનાબેનના દર્શન એમના સારું, સારું. તમે મહેનત કરો છો તો સારું, મને આનંદ થયો. સરસ. બાકી બધા પણ તમારા કરો. બધાનો હાથ છે એમ. હે? ના એમ તમારા બધાનો હાથ છે મારો એમાં, પસંદ એ નથી. મહેનતમાં. દેવ ગુરુની કૃપા. હાથ છે એની સાથે ઈ પણ છે. એને કેમ હા, એ પણ નકારાય? કૃપામાં આવી જાય. અમારી અલગથી કોઈ કિંમત નથી. ના ના એવું નથી હો. સર અલગથી એવું કોઈ નહીં બોલો. કિંમત નથી. આપણી બધાની દેવગુરુ વગર જે છે ને કોઈ કિંમત ખરી? હા એ નથી, એ નથી, એ અલગ વાત છે. હરેક સેન્ટેન્સ ને તમે જે ઓલામાં થઈ જાઓ તો નજીક કેમ ન પરવડે? જમી લે. હા બેટા, ઈ ખપે તો હવે તો બોલવું હોય એમ જ ત્યાં જ બોલીશ ને. ચાલો હવે, એટલે આપણી પ્રવૃત્તિઓ જો અનગઢ હોય તો એની જે છે ને બધા ઉપર અસર થાય. કેમ કે શારીરિક આરોગ્ય પણ જે છે ને, તમે જેમ તેમ સુવો અને કોઈક નસ આમથી આમ થાય તો બગડે ને થોડુંક. એટલે સુવાનું, ઉઠવાની, ખાવાની, પીવાની, પછી એનો સમય, પછી એમાં કયા કયા દ્રવ્યો, આ બધું જ એના ઉપર શું કહેવાય કે ઘણો સંયમ અને ઘણી શું કહેવાય કે પ્રોપર રેગ્યુલરિટી જેને કહેવાય. પછી એમાં પાછી પ્રોપર ચોઇસ કે જેના કારણે ફાયદો થાય, નુકસાન ન થાય, કાં તો ઓછામાં ઓછું થાય, આ બધું જ હોય. બરોબર છે. એટલે ખોટું કુપથ્યનું સેવન એના જીવનમાં ન થાય. બરોબર છે. અભક્ષ્યના સેવન કે ના સેવનની વાત નથી, પરંતુ કુપથ્યનું સેવન ન હોય. બરોબર છે. કેમ કે અભક્ષ્ય આદિની અંદર તો શું છે કે ઉત્સર્ગ અપવાદની વાત આવશે. કેમ કે ત્યાં પુણ્ય પાપની વાત છે, હમણાં આરોગ્યની વાત છે. એટલે કુપથ્યનું સેવન નહીં આવે છે. અને પાછે એનું ચિત્ત, મન, બરોબર છે, મનની અંદર પણ કેવું છે તો કે એને શુભ ભાવ, શુભ પ્રવૃત્તિ, શુભ આલંબનો એ બધું વધારે ગમે. બરાબર કે નહીં? એટલે ધર્મમાં, ધર્મના આલંબનોમાં, ધર્મની પ્રવૃત્તિ કે જે છે ને શું કહેવાય કે ધર્મના સાધન વગેરેની અંદર એને કેવો હોય તો કે છે ને રસ વધારે હોય. અને એના કારણે શું થાય તો કે શુભ ભાવ એને સ્ફુર્યા કરે, અશુભ ભાવ સાથે એની લડત ચાલુ હોય. અને માટે એના મનની અંદર ધીરે ધીરે ક્રમશઃ જે છે ને શું કહેવાય કે સુખ શાંતિ વધતી જાય. બરાબર છે. આપણે બોલીએ છીએ ને, મન પ્રસન્નતામેથી પૂજ્ય માને જીનેશ્વર, કે પરમાત્માની પૂજાનું ફળ શું? પરમાત્માની પૂજાનું ફળ શું? તો એમાં બતાવ્યું ને, કેટલી બોલીએ છીએ. પ્રસન્નતા. હા, એમની શરૂઆતથી બોલો. 3 વસ્તુ લગભગ બતાવી. ઉપસર્ગા ક્ષયમ યાન્તિ, છિદ્યંતે વિઘ્નવલ્લય અને મન પ્રસન્નતામેતિ. બરોબર છે. પરમાત્માની પૂજાનું આ 3 ફળ બતાવ્યું. તો કે ઉપસર્ગો ક્ષય થાય, પછી ઉપસર્ગા ક્ષયમ યાન્તિ,
પછી છિદ્યંતે વિઘ્ન વલય, વિઘ્નો પણ જે છે ને વિઘ્નના વલયો એ છેદાઈ જાય. અને ત્રીજું શું કીધું કે મન પ્રસન્નતા, એટલે મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ પરમાત્માની અને ઉપસર્ગ એટલે આવવા વાળા અને વિઘ્ન એટલે જે આવી રહ્યા છે એનું કેવી રીતના ડિફરન્સ એના એટલે જનરલી તો બેઉ એક સરખું. ના, જો ઉપસર્ગો તો શું છે કે કોઈ પણ વસ્તુ દુઃખ રૂપે આવે એ બધા ઉપસર્ગો કહેવાય. બરોબર છે. બધા ઉપસર્ગો વિઘ્ન હોય એવું જરૂરી નથી ને. તમે ઊભા છો અને કોઈ કે તમને જે છે ને ઝાપડ મારી, તો એ ઉપસર્ગ કહેવાય, પણ વિઘ્ન નથી. વિઘ્ન તો શું છે, તમે કંઈક કરવા માંગો છો એમાં રૂકાવટ આવે. હા, કોઈ પણ પ્રકારના વિઘ્નો આવે. તમારી જે ઈચ્છા છે, તમે જે કરવા માંગો છો એમાં જે છે ને અંતરાય આવે, વિઘ્ન આવે કે ન કરી શકો એવા જે કંઈ પણ પરિબળો છે બધા વિઘ્નો છે. બરાબર છે. એટલે વિઘ્નો અને ઉપસર્ગો અલગ વસ્તુ છે. હા, ઘણીવાર ઉપસર્ગના કારણે વિઘ્નો આવે, ત્યાં બેનું કોમ્બિનેશન થઈ ગયું કે જે છે ને એટલું જોરથી વાગ્યું છે જેના કારણે જે છે ને તમે ઈચ્છિત કાર્ય કરી નથી શકતા, તો એ વિઘ્ન રૂપ પણ થઈ ગયું. બરોબર છે. અને આમ બેમાં તફાવત પણ ખરી એમ. બરાબર. ઘણીવાર શું છે કે કોઈ વિઘ્ન જે છે ને એ ઉપસર્ગ રૂપ ના હોય. ખ્યાલ આવે છે? જેમ છે ને હવે તમારે શરીરની શક્તિ જ છે ને એટલી ઓછી છે કે જેના કારણે તમે તપ આદિ ન કરી શકો, તો તપમાં વિઘ્ન ખરું, પણ જે છે ને ત્યારે ઉપસર્ગ નથી. શારીરિક શક્તિ ક્ષીણ થઈ છે એ કારણ છે. ખ્યાલ આવે છે? જી. એ જ રીતે જે છે ને શું કહેવાય કે તમે બીજું કંઈક કાર્ય કરવા માંગો છો અને ત્યાં છે ને એ કંઈક ગડબડ ચાલે છે જેના કારણે જે છે ને એ કામ પતતું નથી, તો એમાં કઈ તમારે જે છે ને તમારા ઉપર સીધો કોઈ ઉપસર્ગ નથી. એટલે પરમાત્માની પૂજા તો શું કરી આપે છે, તો કે ઉપસર્ગોનો નાશ કરે છે. ખ્યાલ આવે છે? એટલે દુઃખથી તમને વારે છે. પછી વિઘ્નો જે છે એના વલયો એ પણ દૂર કરી આપે છે અને મનને પ્રસન્ન બનાવે છે. ખ્યાલ આવ્યો? આમ તો ઘણું બધું ફળ છે, પણ મુખ્ય 3 ફળ બતાવ્યા. એટલે તાત્કાલિક જે છે ને ધર્મનું ફળ જ શું છે, તો કે મનને જે છે ને એ ખોટા ભાવોમાંથી દૂર કરી આપે, એટલે મનને સુખ શાંતિ આપે. એટલે સંકિતી જીવોનું મન કેવું છે, તો કે મન પણ સ્વસ્થ છે ઘણું અને શરીર પણ ઘણું સ્વસ્થ છે. માટે આરોગ્ય એમના માટે સહજ છે. સંકિતીને જો આરોગ્ય સુલભ છે, તો ઘણા સંકિતીને રોગી અવસ્થા જે જોવામાં આવે છે એનું કારણ શું, એ પણ પ્રશ્ન આવે. એમાં એ છે ઘણીવાર તો જે છે ને જૂના કર્મ આવે છે. આરોગ્ય કેટલું પણ સાચવ્યું હોય કે જેમ તેમ જે છે ને અનગઢની જેમ ન જીવે, પણ એ એવા નિકાચિત વગેરે કર્મનો ઉદય જ થાય તો શું કરી શકીએ. ખ્યાલ આવે છે? એટલે હમણાં તો કેવું છે કે ખોરાક, પાણી, રહેણી કરણી જે છે ને એ બધું દૂષિત છે. અને એના કારણે શું થાય, તો કે સંયમી જીવો પણ હોય ને, હવે સમજો કે કોઈક છે ને, આપણી તો હમણાં એક વાત જવા દો, ઘણા બધા છે ને ગૃહસ્થો ધ્યાન રાખતા હોય છતાં પણ બીમાર પડે એવું પણ બને. અને બીજી બાજુ સંયમીઓ છે, બરોબર, સાધુ ભગવંતો છે, એમાં પણ ગુણસ્થાનક વાળા હોય ને ઘણા, બની શકે. તો એવા સાધુઓને પણ જે છે ને તબિયત વગેરે બગડે એમાં કારણ શું હોય, તો કે આજનું જે છે ને આબોહવા, ખોરાક, વાતાવરણ જે છે ને એ બધું દૂષિત છે. એમાં એમની પોતાની જે છે ને એ ભૂલ નથી. જીવન પદ્ધતિ સારી હોય, પ્રોપર હોય, રેગ્યુલર વાળી હોય અને ઘણી જે છે ને વસ્તુનું વ્યવસ્થિત ધ્યાન રાખતા હોય, છતાં પણ જે છે ને ખોરાકની અંદર જ આજે તો શું છે ખબર છે, સારામાં સારું ખોરાક પણ લઈ આવો તો પણ ખોરાકની અંદર જે છે ને એ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, આમ તેમ, પછી જે છે ને માર્કેટમાંથી પસાર થાય ત્યારે તો જે છે ને કેટલી બધી વસ્તુઓનો સંપર્ક થાય, એટલે ખોરાકમાં જ છે ને
ચોઈસ આપણી ભલે સારી હોય કે દૂધી લઈ આવીએ, પણ એની અંદર પણ ઝેર તો ભરેલું હોય. ખ્યાલ આવે છે? સારામાં સારું લઈ આવો ને તો પણ જે છે ને ઝેર એની અંદર ભરેલું હોય છે. તો એ બધું જ જે છે ને જે દૂષિત થયું છે એના કારણે જે છે ને બીમાર પડે, એવું બની શકે. ખ્યાલ આવે છે? અને જૂના કાળની અંદર જયારે વાતાવરણ દૂષિત નહોતું, ખાનપાન વગેરે દૂષિત નહોતા, તો ત્યાં કેવું પડે કે ભાઈ જે છે ને બધું બરાબર હોવા છતાં પણ અમુક નિકાચિત આદિ કર્મોનો ઉદય છે અશાતાનો, અને માટે રોગ આવે. બરોબર છે. હમણાં પણ જો ઘણીવાર એવું હોય કે આપણે નિમિત્ત ન આપીએ અને મામૂલી ઉદય હોય તો એ ઉદય જે છે પ્રદેશ ઉદયથી ખરી જાય. પણ નિમિત્ત આપીએ તો જે છે ને એ પછી પોતાની અસર બતાવીને રહે. તો ઘણીવાર આપણે પોતે નિમિત્ત ના આપીએ પણ વાતાવરણ જ એવું છે કે જે નિમિત્ત રૂપ બની જાય, તો એના કારણે પણ આબોહવા છે, ખાનપાન છે, એ બધું નિમિત્ત રૂપ બની જાય અને રોગ આવે. ખ્યાલ આવે છે? બાકી બાય ચોઈસ, બાય જીવન પદ્ધતિ કે જીવન પદ્ધતિ જેવી તેવી હોય એના કારણે રોગ આવે, એવું આ લોકોને ખાસ હોતું નથી. આવે છે? પૂર્વના મહામુનિઓનું લક્ષ્ય એષણીય એટલે કે લઈ શકાય, વ્યવસ્થિત ચાલી શકે, જે મુનિની દિનચર્યામાં કે મુનિના આચારમાં એવી નિર્દોષ ગોચરી તરફ જ રહેતું. પથ્ય કે કુપથ્ય જે નિર્દોષ મળે તે જ તેઓ વાપરતા. એટલે પથ્ય હોય કે કુપથ્ય હોય, પેલાના કાળની અંદર એની વાત છે. એમાં કુપથ્યના સેવનથી તેમનું આરોગ્ય બગડે એ સ્વાભાવિક છે. ક્યારેક કુપથ્ય આવી જાય, બરોબર છે. બાકી તેમનું મન તો સ્વસ્થ જ હતું પાછું, શરીરને આરોગ્યપ્રદ જ હતું. એટલે મન છે ને એ શરીરને આરોગ્યપ્રદ હતું. હા, ખોરાક છે એ શરીરને આરોગ્યપ્રદ ન હોય એવું પણ બને, પણ એમનું મન ન બગડે એટલે એમને કોઈ નુકસાન નથી. ખ્યાલ આવે છે? શારીરિક કોઈ રોગ આવે તો પણ સહન કરવા તૈયાર છે. એટલે મન કે ઇન્દ્રિયના સંયમથી કદી તેમને રોગ આવતો નથી કે મન બગડ્યું છે, ઇન્દ્રિયો જેમ તેમ જે છે ને વર્તે છે અને એના કારણે રોગ આવ્યો, એવું તો ન જ બને. એટલે યોગ માર્ગને નહીં પામેલા જીવોને વિષયોની આસક્તિ, કશાયનો આવેશ, એના કારણે આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય છે. ખ્યાલ આવે છે? આજે તો મન બગડવાના કારણે, માનસિકતાના કારણે જ એટલી બધી શારીરિક બીમારીઓના ભોગ, આમ તો કહી શકાય કે અડધાથી વધારે કદાચ કહી શકાય કે દુનિયા એના કારણે બીમાર થાય છે. સમજાય છે? જીવન પદ્ધતિ પણ જેમ તેમ છે, બરોબર છે. ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ કે એનો લોભ કે આકર્ષણ પણ એટલું છે. પણ સાથે સાથે જે છે ને આજે ડિપ્રેશન દિવસે દિવસે, બરોબર છે, વધતું જાય છે. સાચી વાત છે કે નહીં? ડિપ્રેશનના રોગીઓ અને જે ઘણા તો છે ને કેવા હોય કે સ્વસ્થ હોય, ગાંડા જેવા ના હોય, પણ છતાં પણ જે છે ને ડિપ્રેશનની ગોળી જે છે ને જાતે ડોક્ટર પાસે લેવા જાય, કેમ કે એને પોતાના મન ઉપર જે છે ને એ સત્વ આદિ ગુણોના અભાવમાં એ જે છે ને કંટ્રોલ જ ન રહેતો હોય, તો એ જે છે ને ગોળીઓ ખાય, બરોબર છે. ઊંઘની ગોળી ખાય, ડિપ્રેશનની ખાય, બધું થાય. તો બધું થાય છે એનું કારણ શું? તો કે મન છે ને એ બગડેલું છે અને પોતાના મન ઇન્દ્રિયો ઉપર જોઈએ એવો કંટ્રોલ નથી. વિષયોનું સ્વરૂપ અને એની આસક્તિ, પછી ભૂતગલના જે ભોગો, વિષયો જે કંઈ પણ છે, ભૌગોલિક સંપત્તિ છે, આ બધાનું ખરું સ્વરૂપ જે સમજ્યા જાણ્યા નથી, એના મનની વ્યગ્રતાનો જો પાપનો ઉદય હોય તો પાર નથી. પુણ્ય સાથ આપતો હોય તો વાંધો ના આવે, તો થોડુંક મન સ્વસ્થ રહે એવું બને, બરોબર છે. એટલે આલોલતા છે અને સંયમના કારણે આરોગ્ય પણ છે. એટલે આરોગ્ય સામાન્યથી મન કે ઇન્દ્રિયની કંટ્રોલની બહાર હોવાના કારણે આરોગ્ય જાય એવું બનતું નથી. સમજાયું? ચાલો હવે આજે રાખીએ, પછી આગળનું જે છે અનિષ્ઠુરતા વગેરે, બરોબર છે. આમ તો સહેલાઈથી સમજી શકાય એવું છે, છતાં પણ થોડું વર્ણન વિવેચન કરશું, અવસરે કરશું.
જે સમય થયો રાખીએ. જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ આભાર. પ્રણામ સર, થેન્ક યુ.